શ્રી રામ મિત્રો, ફરી એકવાર નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। આજનો વ્લોગ મારો રહેવાનો છે, તમને નહીં કહું, એક ઠેકાણે જવાનું છે। તમને હિન્ટ દઉં પણ તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે હું ક્યાં જવાનો છું। અને જો મારા પપ્પા જાય છે, મમ્મી આપે જો મારા મમ્મી જાય છે અને આ જો આવડવા જાય છે સાગરીયો। અને જોવી હું ક્યાં જાઉં છું એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે। હિન્ટ તમને દઉં, ગુજરાતનું ફેમસ ગામ છે, ગામની સિટી પ્લેસ છે, તો તમને એની ક્લિપો જોઈ લીજો તો તમે કહેજો કોમેન્ટમાં ક્યાં જવી છે ક્યાં નહીં। મળવી હવે આગળના બ્લોગમાં, એન્ડ સુધી બન્યા રહેજો તમે। તો મિત્રો આને જોઈ લો તમે, આપણે સાગરભાઈ કાળો થઈ ગયો છે ને, આ શોપિંગ કરે છે ભાઈ। નીકળ, મેં પણ ઘણી ખરી શોપિંગ કરી છે। આ તમે જો, તમને હું દેખાડીશ શું શોપિંગ કર્યું છે, પણ ખર્ચો બહુ જાજો, લિટરલી ખર્ચો બહુ જાજો થઈ ગયો છે। શું સાગર લેવું છે? અરે સાગર હું લેવું છે મિત્રો? આમથી આમ તો ખર્ચો કરાવવા આવ્યો છે આવડો। મેં કેવો ખર્ચો કર્યો તમે સાંભળી થશે, ગાંડા થઈ જશો, એવો ખર્ચો કરાયો। જોઈ લો મિત્રો, મિત્રો શોપિંગ બોપિંગ થઈ ગઈ છે અને હવે જ આવી છે પાછા ઘરે। ગ્રીન લાઇટ લઈ લીધી છે અને જો ટક્કર બક્કર થાય આ રિક્ષાની। અરે સાગર, આપણા સાગરભાઈ જો છો રાડિયો નાખે માહોલમાં, જો ટક્કર થાતી રહી ગઈ સાગરની। ચલો હવે પાછા ભાગવી હવે બોટાદ। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને અત્યારે મેં પાછા જ આવી છીએ ઘરે। શોપિંગ બોપિંગ થઈ ગઈ અમદાવાદ। અરે ભાઈ અમદાવાદમાં તો આવ્યા છે ભાઈ। હવે તમે બધા કોમેન્ટમાં લખ્યું હોય કે ન લખ્યું હોય ભાઈ, અમદાવાદ આવ્યા તમે જોઈ લો ભાઈ। પપ્પા આને શું કહેવાય? આને શું કહેવાય? આને સાબરમતી। એ તો આના નો તળાવ નહીં કહેવાય। આ હામાં ઊભું તાજમહેલ હોટલ તમે જોઈ શકો છો મિત્રો। અને અત્યારે જો બધા પબ્લિક હતા ઘરે જઈ, અને વરસાદ જો તમે ભાઈ લિટરલી। અને ઓલો પુલ તમે ફાળી શકતા તો ન ફાળી શકતા। વિડીયોને પહેલાં સ્ટાર્ટઅપમાં જોયું છે તમે કેવો આમ હતું ભાઈ। હવે ભાઈ બંધ કરું છું ભાઈ, વરસાદ બહુ જાજો થઈ રહ્યો, મારો ફોને પલળી ગયો છે, મૂકું છું ભાઈ મિત્રો। આ જો મંકી કિંગ જો આ બાજુ જોવે છે, જો તો એક આયા જો કે કહેજો લે। તો મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ, જો આપણે તો ભાઈ એટલી બધી નીંદર બહુ સડી ગઈ હતી ને થાકી ગયો ભાઈ અંતે છીએ। ઠેઠ અમદાવાદથી ભાઈ કેટલો સફર લાંબો કર્યો। આ ભાઈ જો મિક્સર લીધું, મેં તો ભાઈ ઘણ ખરી જો એક રિંગ લાઇટ લીધી, અને જોઈ તમને દેખાડું, આ જો ભાઈ આ રિંગ લાઇટ લીધી। બહુ ખર્ચો બહુ ડબલ થઈ ગયો છે। જો ઓલું આ સ્ટેન્ડ લીધું, એક દાવડો સ્ટેન્ડ લીધું, અને જો લિટરલી યાર કેટલા 2000 નો ભાઈ એટલું બધું પડ્યું છે। અને આનું અનબોક્સિંગ વિડીયો પણ બનાવીશ, અને જો એ વિડીયો જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આજથી 2 દી પહેલાં એ વિડીયો આવશે મારું વિડીયો અનબોક્સિંગનું, અને તમને દેખાડે રિંગ લાઇટ કેવી છે ને કેવી નહીં। તમે એમ કહેશો કે બાકી આને લીધું ભાઈ, પણ જો આટલો બધો તમે યાર જો મેં આજ ખર્ચો બહુ કર્યો છે, અને સપોર્ટ કરો યાર તો આનો પૈસા મારે ઊભા થઈ જાય। અને ભાઈ આને કરો તો આને કેટલા લીધું લે સાગર? 300 રૂપિયા મિક્સર જ્યુસ કરવા હાટો લીધું છે, કારણ કે મારો મગજ આજ ગરમ થઈ ગયો છે। આજ જ્યુસ ક્રીમ પીશ, અને બહાર આજે વરસાદ બહુ હતો તો વરસાદનો માહોલ લ્યો અને મજા લ્યો। મળવી હવે નવા બ્લોગમાં, બાય બાય। મિત્રો જો હવે રિંગ લાઇટ અમદાવાદથી લાવ્યા હતા, અત્યારે સેટઅપ બેટઅપ કર્યો છે, અનબોક્સિંગ વિડીયો ઉતારવાનો છે। 2 દી કેડે નાખીશું વિડીયો। આ બધા જોવા આવ્યા છે, જો તમે બધા, આમાં પપ્પા આ બધા રિંગ લાઇટને જોવા આવ્યા છે। અને સાગર એટલે કાં તો આપણે જો આ સેટઅપ કર્યો છે બેકગ્રાઉન્ડ, આપણે એટલી ઊંચી પાર્ટી નથી એટલે બેકગ્રાઉન્ડ આવું છે। જો છે ભાઈનું એક્સાઇટમેન્ટ। પપ્પા બોલવું છે કાંઈ? કાંઈ બોલવું હે? નથી બોલવું, હાલો જવા દો।